હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને આજના મસ્તના દિવસમાં આજે છે અષાઢી બીજ. તો પહેલાં તો બધાને અષાઢી બીજના રામ રામ. જો અમે જઈએ છીએ સુરત, મારે ઓપનિંગ કરવાનું મેં તમને કાલે કીધું તો એવી રીતે. તો કેવલ ગયા છે, એને કામ હતું ને તો એ કામ પતાવવા ગયા છે. હું ફટાફટ કામ પતાવીને આવું કે તમે કે રેડી થઈ જાઓ. કે હું તો ક્યારની રેડી થઈ ગઈ હતી. કેવલ રેડી થતા હતા ને તો એને વાર લાગી રેડી થતા. માધવની ક્યારનો મસ્તનો ઉઠી ગયો હતો, એને સવાર ઉઠાડ્યો ને ત્યારનું એને ઊંઘમાં આવી હતી ને એટલે કંઈનો કણકણ કરતો હતો. જો તૈયાર કરી દીધો ને એટલે સૂઈ ગયો. જો મસ્ત ને જો શર્ટ બર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ. અષાઢી બીજ ના બધાને રામ રામ છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અષાઢી બીજના બધાયને રામ રામ. રામ રામ. શું વિચાર કરજો ફટાફટ પપ્પા? હાલો. અત્તરની સીસી ગમે એટલી મોંઘી હોય પણ પતંગિયું એના ઉપર નથી બેસતું. ફૂલ ઉપર જ બેસે. એટલે ઓરિજિનલ, જેટલા ઓરિજિનલ તમે હશો ને એટલા તમે મહેકતા રહેશો. હા, જો તો આજે અષાઢી બીજ છે તો ભગવાને રૂપ બતાવ્યું છે. સવારમાં અમારે એટલો બધો વરસાદ આવ્યો ને કે વાત જ જવા દો. એટલો મસ્ત. જો મસ્તના કુર્તી પહેરીને તૈયાર થઈ ગયા છે. કેવલ ઓલવેઝ બ્લેકમાં જોઈએ, આજે બ્લેકમાં જ છે. મસ્તના બ્લેક કપડાં પહેરીને બ્લેક કલરનો શર્ટ ને જીન્સ પહેરીને તૈયાર થઈ ગયા છે. એને ખબર નહીં બ્લેક કલર એટલો બધો ગમે કે વાત જવા દો. જો અમારે બધાને જો પપ્પાએ બ્લેક જ પહેર્યો આજે. જો કે અમે જેટલા કાળા હી ને એટલા કાળા વધારે ગમે. તો જો લેટ થાય છે અત્યારે, જઈએ પછી ગાડીમાં બેસીને પછી પાછા મળીએ બધાને. ઘરેથી નીકળી ગયા છીએ ફાઇનલી. અને અમારી ગેંગ નીકળી પડી છે. અમારી ગેંગ નીકળી પડી છે એમ. એવું એમ? બધા બતાવો, ગેંગ બતાવો આખી. માધવના માસી, મામી, જય શ્રી કૃષ્ણ. મોટભાઈ. એ કઈ નો બોલ્યા, બોલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હોય અમારે. એમ તું કેમ માધવન જેવી ભાષા બોલવા માંડ્યો? ખુશીને અમે સ્કૂલેથી લેવા ગયા હતા. ખુશીને આજે સ્કૂલમાં છે ને ડ્રોઈંગનું કોમ્પિટિશન હતું. તો અત્યારે અમે સ્કૂલે લેવા ગયા. એને કીધું હે સ્કૂલ એને ભેગી લેતા જાય એમ. તો ખુશી એટલે ઓલી ખુશી, હો ઓલી નહીં. ખુશી એટલે ઈ ખુશી નહીં, મારી બેનની છોકરી. એટલે એને સ્કૂલેથી લેવા ગયા હતા. એવડી તમે ઈ થોડી સ્કૂલે જાય કોમ્પિટિશન. કેવી વાતો કરો યાર તમે તો. એટલે સ્કૂલેથી લેવા ગયા હતા. પણ એની સ્કૂલમાં એવા રૂલ છે કે છે ને અડધો સ્કૂલે ગયા હોય ને એટલે હાફ ડે ની રજા ન આપે એમ. તો નિશા લેવા ગઈ સ્કૂલમાં, કીધું લઈ આવતો ખરી, જાતો ખરી, આપે કે નહીં રજા એમ. તો અંદર લેવા ગયા ને તો મેં ના પાડી દીધી. એટલે પાછા આવી મેં તો એને ભેગી લઈ મેં તો છોકરા બધે છે ને તો એને મજા આવે ભેગી એમ. એટલે લેવા ગયા. જો કાને ઉકાળે જો એમ થાય. જો એને ઊંઘ આવી ગઈ. પૂરા વિદ્યો આગળ લઈને એટલે મામાની પોતે ત્યાં લગી વાંધો ન આવે એમ. એ તો એમ જ હોય. પણ એક ઊંઘ કરી લીધી છે પણ હવે નહીં હોય. હલો, આજે તો જો અહીંયા બધા રાહ જોવે છે. ફોન આવી ગયા કેટલા. હાલો કઈ હવે તમે આવો તો સારું. કેવલ એટલી બધી વાર લાગે રેડી થતા કે વાત નહોતી લઈ ગઈ. માધવના મામાએ એમ કીધું તું કે મેં પૂછ્યું તું કે રાતે, મેં કીધું વેલું નીકળું. ના તમે મોડા નીકળજો. એમ નહીં, પણ મોડા નીકળી તો તમારું કામ કેટલા હતા? તો તમે એમ નહીં તો વેલા ઉઠ્યા ને તો તમારા કામ પૈતા ને પછી જતા તો વાર જ લાગે. મારા પર્સનલ કોઈ કામ જ નહોતા. કેવાનું કોણ જાણે નસીબ કેવું હોય ને. ગમે ત્યારે એક તો જે દિવસે ટાઈમે પહોંચવાનું હોય ને તે દિવસે જ એને કાંઈક થાય. અત્યારે કેવું થયું ખબર નહીં, ઘરેથી નીકળ્યા ને તો છે ને એને બારે કામ હતું, આંગળીયામાં જવાનું હતું. તો આંગળીઓ લેવા ગયા ને તો છે ને કેવું કે રસ્તા ઘરેથી નીકળ્યા ને બાઇક લઈને તો એને અડધે પહોંચે ને તો બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. મૂકીને આવ્યો અહીંયા મૂક્યું, પછી પાછો હાલતો આવ્યો ઘરે. અને ખારા થાય વાત જવા દે, આપણા ઉપર ખારા થાય. બોલ એ કેમ જાણે આપણે મેં પેટ્રોલ કાઢી નાખ્યું એમ મારા ઉપર ખારું થાય. આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને આમ ને તેમ ને બધું. મેં કીધું હું શું કરું પણ એમાં. તો કે માધવને કે ફટાફટ લઈને નીચે આવ. મેં કીધું હું નીચે આવું છું, હું તૈયાર થઈ ગઈ હતી ક્યાં ને. એ ઉઠ્યા ને એ પેલા હું નવરી થઈ ગઈ હતી આજે. મેં કીધું ને તો ઉઠીશ ને, જો મારે જરાક મોડું થઈ જાય તો ઓડિયો ઘડિયો બધું મારા ઉપર નાખશે. નવરી થઈ ગઈ હતી, તૈયાર થઈ ગઈ હતી તો જ મારા ઉપર નાખ્યું. એટલે રેડું
એવું નહોતું. એમાં ખરેખર થયું એવું કે જેથી મારું ધ્યાન ગયું ને પરમ દિવસે રાતે હા. કે ગાડીમાં પેટ્રોલ પુરાવવું પડશે, તો ચાવીથી ઓલું વરસાદમાં બાઈક હતી ને તો એના લીધે પેટ્રોલની ટાંકી ન ખોલી. એટલે ઓલું જામ થઈ ગયું હા, જામ થઈ ગયું હતું. એટલે મેં કીધું હાલ કાલે તો પછી કાલ આખો દી તો એ ગાડી કાઢવાની થઈ નહોતી. હા. આજ હું ઘરેથી નીકળો ને ત્યાં જ મને બીક લાગતી હતી. મેં કહ્યું ઊભી રાખશે તો ઊભી રાખશે, તો મેં કહ્યું નહીં રાખે, દેખાય પપ્પાની હાથમાં ગાડી એવી નહોતી એટલે પપ્પાના હાથમાં ગાડી એવી ને આટલા દિવસ આશીષભાઈ પાસેથી યુઝ કરતા હતા, બરાબર. તો અત્યારે પછી પપ્પાના હાથમાં ગાડી આવી. મેં કીધું પપ્પાના હાથમાં ગાડી હશે ને એટલે ગાડી મસ્ત રિપેર થઈ જશે. હજી તો અહીંયાથી લઈ આવ્યા ને તો પપ્પાને જોયું ને પપ્પાએ ઓઇલિંગ કર્યું ને તો તરત જ ખુલી ગઈ. આ એકે ન કર્યું, પપ્પાના હાથમાં આવે ને પપ્પા મસ્ત કરી નાખી ગાડી. પપ્પા એ કે મને જેવું તેવું ન હાલે, પપ્પા ન હાલે. એટલે ઉપર ઓઇલિંગ કર્યું ને ટાંકી ખુલી ગઈ અને સાહેબે જોયું નહીં હોય કે ગાડીમાં પેટ્રોલ છે કે નહીં એમ. એટલે આજે ગયા ને એટલે પૂરું થઈ ગયું. અને એ હે ને એને પેટ્રોલ પુરાવા જવું પડે ને એને બહુ જ આળસ આવે. એટલે પપ્પા બહુ ખારા થાય. પપ્પા એમ કે તારે જ્યાં જવું પડે ને કોઈ દી તાર ગાડીમાં પેટ્રોલ જ ન હોય. એ વાત સાચી છે પપ્પાની. અમારે જ જવું પડે, મારે પપ્પાને જ પેટ્રોલ પુરાવા જવું પડે. પોતાનું વાકે છે ને સાંભળશે જ નહીં, એટલે આમ બસ ઇગ્નોર જ કરવાનું એવું. હાલો અહીંયા જવાનું. યસ, આવી ગયા છીએ મસ્ત કારખાને. જો પછી તમને પાછળ દેખાતું જશે મશીન છે, જોઈ ગયું. હજી ચાલુ નથી કર્યા, મુહૂર્ત કરી નાખે ને પછી ચાલુ કરી. લાઇટિંગ બાઇટિંગ બધું સેટ થઈ ગયું છે. બડોન ભાઈ ક્યાં ગયા? એ રહ્યા હો, ઊભા છે મસ્તના. ઓ દેવાંશભાઈ, ફોન 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 બધે પહોંચી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ બધા કાળા દેખાય છે. ઓ મામા, જય શ્રી કૃષ્ણ. રંજનબેન, જય શ્રી કૃષ્ણ. માજવન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કરો 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 કરો, જય શ્રી કૃષ્ણ. જો આવ્યો હવે તમારે, જો ગીત બી ચાલુ થઈ ગયો મસ્ત ને. હા, ચાલો બધાય જો મસ્ત હમણાં ઓપનિંગ કરીએ. સેવલ એ લોકો નીચે ગયા છે, ઓપનિંગ કરીએ એટલે બધા જાય. ઓફિસ બની ગઈ છે અહીંયા મસ્ત. અને જ્યાં અહીંયા હે ને મશીન ચડાવવાનું ત્યાં દિવાલ તોડી હતી, પણ હવે દિવાલ પાછું ઓલી કરવાની છે. ઓલી બાજુ તોડેલું હતું પણ અહીંયા તો મેં ઓલું બનાવી નાખ્યું. એટલે હવે હજી ચાલુ કરીએ ને એટલે પાછા ઓલું બતાવીએ. હજી ભાઈલોની બધા નીચે ગયા છે, કેવલની બધા ઉપર આવે ને એટલે બધા પાછા મળીએ કે આનું બધી પ્રોસેસની બધી શું છે આપણને જે કાંઈ ખબર છે નહીં. મશીન મૂકી ગયા એટલી ખબર એમ ખાલી એ ભાઈલાને એ લોકોને ખબર. એ લોકો ડિઝાઇનરની બધા આવી ગયા છે. મશીનનો ટાઈમ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. હવે આ લોકો બધા આવે પછી ચાલુ થઈ ગયું પૂજા કરવાનું. મુહૂર્ત ચાલુ કરી દીધું છે. 3 વાગ્યા સુધીનું મુહૂર્ત હતું પણ થોડીક મશીનમાં પ્રોબ્લેમ થઈ ગયો તો મશીન ચાલુ કરે છે ત્યાં સુધી અહીંયા ઓફિસમાં બાજોટ બે ઓલું કરીને ગણપતિ બાપાને બધા સર્વોત્તમ જય સ્વામિનારાયણ. જો રવિભાઈના કુબેરજી અત્યારે ચાંદલો કરે છે. ચાલો લેવમાં
લે કંકુ લે હવે પતી ગયું દેવું હવે નું હાલે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય પુરુષોત્તમ મહારાજની જય સચ્ચિદાનંદ સ્વામી રાજની જય મહારાજજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર જય મહાકાળ. જો અત્યારે છે ને મશીનને રાઉસ કરવા માટેની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અને આ જો આ રેડ કાપડ દેખાય ને અહીંયાથી શરૂઆત કરવાની છે શું બનાવવાનું પહેલા મુહૂર્ત શું બરાબર ને હનુમાનજી અને બીજું કયું બીજું તો ખબર ને હનુમાનજી ઓલું કહેતા હતા જ ખરા. મહાદેવનું કહેતા હતા ને? મહાકાલ મહાકાલનું. ઓલું કહેતા હતા જ ખરા, હવે ખબર નહીં હવે હા design કઈ. હનુમાનજીની સૌથી પહેલી ડિઝાઇન કાઢવાની છે Yes, અને આ જો લાલ કલરનું કપડું બોલું કર્યું છે મુહૂર્તમાં જે ઓલું Rouse માટે કે- રાઉઝ માટે હા. ઓલું કંઈક થાય તો મટીરિયલ માટે રેડ કલર ચાલુ કર્યું છે બનાવવાનું. મુહૂર્ત થઈ ગયું છે ને બધા જમવા બેસી ગયા છે અત્યારે અને પછી એમ મશીન ચાલુ કરી દીધું પણ હજી છે ને એક મુહૂર્તમાં એક મેં તમને કીધું ને એવી રીતે હનુમાનજી બનાવવાનું છે એ પછી બનાવશે અત્યારે પેલા બધાને જમાડી દેવું એટલે બધા બેઠા છે ડિઝાઇનર છે ને આ કામ બે મશીન ચલાવી બધા છે બધા બેસી હા અને એ મારો માધવન સૂતો છે હા દઉં હો અને એ મારો માધવન સૂતો છે મસ્તનો જો એવો સરસ સૂતો તો ને કઈનો એટલે કે ઉઠાડો એ કે એને કે એના હાથે ચાંદલા કરાવવા છે મેં જેને સુવા દો એ સૂતો સારો છે ઉઠે ને પછી ચાંદલા કરાવી દઈશું કીધું આપણે અત્યારે મુહૂર્ત સાચવી લઈ કીધું પછી કીધું તમારે જી કરાવવું હોય ને પગલી પડાવી તો પગલી પડાવી દેજો ચાંદલા કરાવી દે ભાઈ લોકો કે ના થાય કે મુહૂર્ત કરાવું છે મારે મેં કીધું એને સુવા દે ઉઠશે ને એટલે એ રમશે તો એ મસ્ત ચાંદલા કરવા દેશે ને ત્યારે નહીં કરવા એને ઉઠાડતું ને તો એટલું રોવે ને કોઈ પાસે રીએ નહીં કચ્છ જ કરે રાખે ને એના કરતાં હું તો અત્યારે કીધું પછી ઉઠે ને ત્યારે કરાવશું જમજો બરાબર જાંબુ પતી ગયા કોમલ કુમાર ને જાંબુ છે જેનુ જેનુ જાંબુ ખાઈ છે હો શું કે માસા સારું ને જો બેસી ગયા છે ઓ રંજનબેન તમે જાંબુ જ ખાઈશો ખાલી રોટલી નથી ખાવાની ખાધી તો વાંધો નહીં એમ જો તે ડીશમાં ખાલી જાંબુ જ દેખાય મમ્મી એટલે મમ્મીને પાકો પાકો માલ જ ખાવા જોઈએ મમ્મી આપણે મેસુબ લઈ હોત તો ભાત નીકળે છે ભાત ને બધું દેવાનું જ્યારે મશીન ચાલુ થઈ ગયા છે પછી છે ને ઓલું મસ્ત ઓલું બનાવે ને ત્યારે તમને બતાવું તો કે મને આને આપણને શું હોય શું નહીં આપણને નથી ખબર ચાલુ થઈ જાય એટલે હું બતાવીશ તમને હું જાણીશ ને તમને બતાવીશ જો ભાઈ બેહી ગયા ચાંદલા બાંદલા કરીને કાલે શું કલવાનું છે ચાના કલવાના છે ક્યાં ચાના કલવા છે ક્યાં કલવા છે તારે ચા હે એવું અહીંયા ઓછા કરી આવ જા જા જા
વાળ જો ને એના વાળ જો પાછું જો જો ને. કેવો? જો તો. ખીચી કરો ખીચી કરો ખીચી કરો ખીચી કરો જરીક જ. લે 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 આ વેરી ગુડ એટલા જ રહ્યા. બધાય વયા ગયા પોતપોતાના રસ્તે જતા રહ્યા. અમે આયા ને રહ્યા. જો અમે 3 વૈધા છીએ બધા વારાફરતી વયા ગયા. ભઈલો ને એ લોકો બહાર ગયા છે, એ લોકોને કામ હતું ને એટલે એ લોકો બધું કામ પતાવીને આવે ને ત્યાં સુધી અમારે બેસવાનું છે. લગભગ કેવલને લઈને આવશે કેમ કે અમે બધા સાથે જઈશું. કેવલ કે અમારે થોડું કામ હતું ને મેં તો ભઈલા સાથે વાત કરી લ્યો. એ લોકો બધા કામ પતાવીને આવે ત્યાં સુધી અમે બેસી પછી બધા સાથે જઈશું ઘરે. જો આ બે જો મામી દીકરો બે રમે છે. જો 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 સૂતો તો ઉઠાડ્યો મેં. હું પૂરી થઈ ગઈ ને એટલે ઉઠ્યો ને તો ઉઠો જ નહીં કઈ. જો આ મશીન ને એવું બધું અડધું ફળધું થઈ ગયું છે. આ બાજુ મશીનમાં છે ને પાણી ભરાઈ ગયું છે ને. તે દિવસે વરસાદ આવ્યો ને સુરતમાં બહુ વરસાદ આવ્યો ને તે દિવસે મશીન આવી ગયા હતા અને અહીંયા રસ્તામાં ઊભા રાખવા પડ્યા હતા કેમ કે અહીંયાથી ઉપરથી એટલું બધું અહીંયા પાણી હતું ને કે મશીન ઉપર ચડે એમ જ નહોતા. એટલે પછી પાણી ઉતર્યું, પછી ક્રેન બોલાવી પછી ઉપર મશીન ચડાવ્યા. એટલે એક બાજુના મશીનમાં છે ને બંને મશીનમાં પાણી તો છે જ પણ આ બાજુના મશીનમાં પાણી વધારે છે એટલે આ બાજુનું મશીન ચાલુ જ ન થયું આજે. એટલે એ આપ્યું છે અંદરનું એનો મેઇન પાર્ટ આવે ને એ કાઢીને પછી પાણીને ઓલું બધું કાઢવા આપ્યું છે. ઓલું કરશે વાયરિંગને બધું પતાવીને પછી કાલ પરમ દિવસે ચાલુ થઈ જશે અને પેલું મશીન ચાલુ થઈ ગયું છે. એટલે એ એક ચાલુ છે આ બાજુનું કામ બાકી હતું. ચા બંધ પડ્યું છે ને પેલું ચાલુ કર્યું છે. એટલે સવારના બધા આવ્યા હતા, બધા પોતપોતાના કામ પતાવીને બધા વયા ગયા છે. અમે 3 વૈધા છીએ. જો 3 રમી છીએ. જગન્નાથ હા માધવન માધવન બોલાવે છે. માધવન માધવન જો જય જગન્નાથ કરો. એ આવ્યા મામુ આવ્યો કાના મામુ આવ્યો હવે કંટાળ્યો હે જગન્નાથ હવે લઈને ફરો એમ. જગન્નાથ જગન્નાથ છે.